દરેક હેલ્ધી મનુષ્યની અંદર પણ એને 7 થી 8 વાર કેન્સરના એટેક થાય કે જે મારી રિસર્ચ છે તેની અંદર નેક્સ્ટ દવા જો કોઈ બનશે કેન્સર માટે તો તે હળદરમાંથી બનશે. હર્બલ થેરાપી જે આયુર્વેદ બેઝ છે હું એને એપ્લાય કરું છું. અચ્છા. અને મોસ્ટ ઓફ જે એપ્લાયકેશન કરવાથી જે પેશન્ટની અંદર જે ચેન્જીસ આવે તેનું મોનિટર હું પાછું મોડર્ન ગેઝેટથી એ કરું છું. સીટી સ્કેન છે, પેટ સીટી છે, માર્કર છે, ટ્યુમર માર્કર છે ને એનાથી કરું ને એ જે રેડિયોલોજીકલ પેથોલોજીકલ એવિડન્સ મળે એટલે એવિડન્સ બેઝ કેસીસ વેરિયસ કેન્સરમાં જોયા છે અને ઘણી સક્સેસફુલ રીતે આ પેશન્ટ ટ્રીટ થાય છે. ના અમે અત્યારે સેલ્યુલર મોલિક્યુલર બાયોલોજી પર 400 જેટલી હબ્સ ઇન્ડિયન હબ્સ પર અમે કામ કર્યું છે. ઉનાળો હોય, ઠંડી હોય, વરસાદ હોય, ત્યાંથી આપણે દૂર ભાગીએ એ વસ્તુ યોગ્ય નથી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પોર્ટલ ખબરછે.com પર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ નવજોતસિંહ સિદ્ધુની. નવજોતસિંહ સિદ્ધુ એક એવી વ્યક્તિ છે કે જે જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી કરતા હોય ત્યારે બી લોકોનું ધ્યાન ખેંચે છે, પછી એ જો સ્ટેન્ડઅપ કોમેડીમાં આવતા હોય તો બી લોકોનું ધ્યાન ખેંચે છે, અને જો એ રાજકીય મંચ પર બોલતા હોય તો બી લોકો તેમને ધ્યાનથી સાંભળે છે. પરંતુ અહીં એ ત્રણેયની વાત નથી, અહીંયા તેમના પરિવારની વાત છે. તેમણે તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે એમ કહ્યું કે મારી પત્નીને સ્ટેજ 4નું કેન્સર હતું અને સ્ટેજ 4નું કેન્સર હોવાથી બધા ડૉક્ટરોએ કહી દીધું હતું કે ભાઈ હવે કોઈ ચાન્સ નથી, હવે જેટલું જીવે તેટલું જીવશે. પરંતુ મેં રિસર્ચ કરી અને એનું ખાનપાન બદલ્યું અને ખાનપાન બદલ્યા પછી એ સ્ટેજ 4 કેન્સરમાંથી બહાર આવી ગઈ. એ કહે છે કે મેં પછી ફરી ચેક કરાવ્યું છે, કેન્સર હવે મારી પત્નીને નથી. અને એમણે શું કર્યું છે, એમણે ખાલી ચેન્જ કરી છે એમની લાઈફસ્ટાઈલ. સાંજે 6 વાગ્યા પછી ખાધું નથી, સવારે 10 વાગે લીંબુ પાણી આપી, એવી એમણે થોડી માહિતી આપી છે. એ માહિતીનો એટલો મહત્ત્વ નથી, પરંતુ એના પછી આખા દેશમાં એક ડિબેટ ઊભી થઈ ગઈ છે, એક ચર્ચા ઊભી થઈ, વિવાદ ઊભો થઈ ગયો છે કે શું ખાણીપીણી બદલીને, ખાનપાન બદલીને શું કેન્સર મટાડી શકાય છે. અને ધીરે રહીને એ જે ડિબેટ છે, એ વિવાદ છે, એ આયુર્વેદિક વર્સેસ એલોપેથિક પર જતો રહ્યો છે. એટલે એલોપેથિકના ડૉક્ટરો એવું કહી રહ્યા છે કે આયુર્વેદિક દવાઓથી કેન્સર કોઈ દિવસ મટી શકે નહીં, જ્યારે આયુર્વેદના ડૉક્ટરો કહે છે કે ના, અમારી પાસે એની રેમેડી છે, અમે મટાડી શકીએ છીએ. તો સત્ય શું છે? આજે તમારી સાથે અમે એક એવા ગેસ્ટ લાવ્યા છીએ કે જેમણે છેલ્લા 30 વર્ષથી તેમણે આ સબ્જેક્ટ પર સંશોધન કર્યું છે, આ વિષય પર સંશોધન કર્યું છે કે શું ખાણીપીણીની વસ્તુઓ, કે એમ કહીએ કે આપણે હર્બલ દવાઓ કે જે આપણા રસોડામાં મળતી વસ્તુઓ છે, શું તેનાથી કેન્સર મટાડી શકાય છે, અથવા તો શું કેન્સર પર એ દવાઓ અસર કરે છે. એને એ એલોપેથીને પણ એવું કહે છે કે એ તમને ડૉક્ટર જ કહેશે. અમારી સાથે છે ડૉક્ટર રણજીતસિંહ સોલંકી. એ તમને કહેશે કે ખરેખર આ શું છે, આ ડિબેટમાં શું છે અને સત્ય શું છે. એમણે એલોપેથિકની મેથડો યુઝ કરી છે, એમણે જે ટેસ્ટ કર્યા છે એ બધા એલોપેથિકના સિસ્ટમમાંથી કર્યા છે. અને પ્રી અને પોસ્ટ, એટલે કેન્સરના પેશન્ટ એમની પાસે આવે છે તો પહેલાં એ ચેક કરે છે અને પછી ચેક કરે, એ બધી જે લેબમાં ટેસ્ટ કરાવે છે એલોપેથિકના. અને જે દવાઓ આપે છે એ તમે કહી શકો કે આયુર્વેદિકની દવાઓ છે કે જે હર્બલ બેઝ દવાઓ છે. અને એનાથી એમણે બહુ સફળતા મેળવી છે. ઇવન US આર્મીએ એમના વખાણ કર્યા છે કે એમનું જે કામ છે એ બહુ સારું છે, એમનું સંશોધન સારું છે. ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી છે, તેમણે એમની સાથે કામ કર્યું છે, વર્ષોથી કામ કરીએ. તો આપણે સીધા હવે ડૉક્ટર રણજીતસિંહ સોલંકી સાથે જ વાત કરીએ. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા માટે સમય કાઢ્યો અને જે આ ડિબેટ ઊભી થઈ છે, આ એક જે વિવાદ ઊભો થયો છે, એ વિવાદમાંનો જે લોકોના મનમાં સવાલો ઊભા થયા છે, એ સવાલોના જવાબ અમને તમારાથી જોઈએ છે. તો સર, એ કહો કે સર, જે નવજોતસિંહ સિદ્ધુનો જે દાવો છે કે ભાઈ ખાનપાન કરીને, ખાનપાન બદલીને એમના પત્નીને સવારે લીંબુ પાણી આપીને અને
આખી રાત કંઈ નહીં જમાડીને કેન્સરના સેલને એમણે ખતમ કરી દીધા. શું એ પોસિબલ છે? વિરાંગભાઈ, ઘણો સારો ડિબેટ છે. આ ડિબેટનું ચર્નિંગ થવું જોઈએ. એકચ્યુઅલી જે આપણે ટગ રોપ ગેમ હોય એ નહીં થવી જોઈએ, પણ ચર્નિંગ થાય તો જ એમાંથી કંઈક સારી વસ્તુ મળે. એટલે આ નોલેજનું ચર્નિંગ છે ને ખૂબ સારો સબ્જેક્ટ છે ને તે બાબતમાં હું બોલતા એટલે સમુદ્ર મંથન થવું જોઈએ. એટલે એમાંથી માખણ નીકળવું જોઈએ. હા, ધેટ્સ ધ બેસ્ટ થિંગ, ચર્નિંગ. જી જી, નોટ ઈ ટગ ગેમ. ઓકે, ખેંચાતા નહીં જોઈએ. જી જી, એટલે ફર્સ્ટ થિંગ એ. જી. ને આજ સુધી કેન્સર એટલે દરેક ઇન્ડિવિડ્યુઅલ ને દરેક વ્યક્તિને જુદી જુદી ટાઈપનું કેન્સર હોય, જુદા સ્ટેજીસ હોય, જુદા એની પેથોફિઝિયોલોજી જુદી હોય. કેટલાક હોર્મોનલ હોય, કેટલાક નોન હોર્મોનલ હોય, સાર્કોમા હોય, બીજા હોય, ઘણી ટાઈપના બધા કેન્સર થાય. આપણે ટેકનિકલ બાબતમાં એ વધારે પડતા નથી, પરંતુ હર્બલનો અથવા તો ન્યુટ્રિશન સપ્લાયનો, ન્યુટ્રિયન્ટ્સનો વિથ કેન્સર ટ્રીટમેન્ટ સાથે બહુ જ મહત્ત્વનો રોલ છે. એ ચોક્કસ પ્રમાણમાં જે વાઇટલ ઓર્ગન છે એને પ્રોટેક્ટ કરે, ઇમ્યુનિટી એન્હેન્સ કરે, મેઇન તો ડિસીઝનો જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે એને ઓછો કરે, અને પ્રોટેક્શન ઓફ વાઇટલ ઓર્ગન એ બહુ જ સૌથી અગત્યની જરૂરિયાત પેશન્ટ માટે છે. સર, થોડું એક્ઝામ્પલ આપીને અમને સમજાવી શકો? પહેલાં તો સર એ કહો અમને કે આ જે કેન્સર થાય છે એ શું હોય છે? એક સામાન્ય ભાષામાં શું એવું કહી શકાય કે ભાઈ એવા જે આપણા શરીરના જે કોષો એ આપણા શરીરના કયામાં નથી એટલે એ કેન્સર કરી દે છે, એવું કહી શકાય? ચોક્કસ કહી શકાય. એ છેલ્લે આફ્ટર ઓલ તો એ જેનેટિકલી જ સેલ અનનેચરલ ગ્રોથ, બીજી ભાષામાં કહીએ તો જે સેલ કંટ્રોલ હોય બોડીનું એક બાયોલોજીકલ, એ ડિસ્ટર્બ થવું એ કેન્સર છે. એટલે શરીરમાં જે આપણે જે રોજ નવા કોષો બનતા હોય છે, બરાબર, અને ખતમ થતા હોય છે, એ ચાલ્યા જ કરે છે. બોડીની એક પોતાની મિકેનિઝમ હોય છે રિપેર કરવાનો. દરેક હેલ્ધી મનુષ્યની અંદર પણ એને 7 થી 8 વાર કેન્સરના એટેક થાય, તો એની બોડીનું મિકેનિઝમ એવું છે, ડિફેન્સ મિકેનિઝમ, કે જેનાથી એ ફરીથી રિપેર થઈ શકે, એલિવેટ થઈ શકે. 7 થી 8 વાર લાઈફમાં કેન્સરના એટેક થતા જ હોય, દરેક વસ્તુના થાય, વાયરસના થાય, બધાના થાય છે. સર, આ મોટી વાત કરી અમને, એટલે આ એક નવી વાત છે કે એક સામાન્ય માણસ કે હેલ્ધી માણસ છે એના જીવનમાં 7 થી 8 વાર કેન્સરના એટેક થતા હોય છે, પણ એની જો ઇમ્યુન સિસ્ટમ સારી છે તો એ કેન્સરના એટેકને ખાડી શકે છે. એટલે એ બહુ મેઇન કન્સેપ્ટ છે. ને આપણે એ જે મિકેનિઝમ છે એને સ્વસ્થ રાખવું, ને સારી કન્ડિશનમાં બોડીની ફાઇટો ઇમ્યુનોલોજી એ જળવાઈ રહે એ જરૂરી છે. તો એને માટે સૌથી પહેલાં આ ન્યુટ્રિયન્ટ્સ, ફ્રૂટ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, પ્રોટીન્સ, એમાઇનો એસિડ, એ દરેક વસ્તુની જરૂર છે. એ જો આપણે કરીએ તો મોસ્ટ ઓફ કેન્સરની અગેન્સ્ટમાં ફાઇટ આપણે વધારે ઇન્ટેન્સિવલી કરી શકીએ. એટલે સીધું એવું કહે છે કે લીંબુ, પછી આપણા રસોડામાં જે હળદર, આ બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ શું અસર કરે છે? ચોક્કસ પ્રમાણમાં કરે છે. આજે હું તમને ખાસ એટલા માટે કહું કે જે મારી રિસર્ચ છે તેની અંદર નેક્સ્ટ દવા જો કોઈ બનશે કેન્સર માટે તો તે હળદરમાંથી બનશે. હળદરના વિવિધ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે, ક્રુકુમિનોઇડ્સ કરીને, એનો બહુ જ મોટો રોલ છે. ખૂબ સારા ડેટા એની અંદર આવ્યા છે. આજે તુલસીની અંદર બી તુલસી, હળદર સર શું શરીરમાં શું આપણને મદદ કરે છે? નહીં, હળદર જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ને જે કેન્સરની એક્ટિવિટી હોય ને સેલને ફરીથી એને ડેટ કરી નાખે, ઇટ ઇઝ કોલ્ડ અપોપ્ટોસિસ. અને પેપ્ટાઇડ્સ એ ડેવલપ કરે ને એને લીધે કેન્સરની કેસમાં ફાઇટ કરવા માટે ખૂબ જ મોટો રોલ ભજવે. એટલે જે કેન્સરનું રોકી કાઢે, એને રોકી શકે હળદર. હળદર એટલે રોકે છે. તો શું રોજ કોઈ વ્યક્તિ રોજ 1 ચમચી હળદર ખાય તો એને કેન્સર નહીં થાય એવું કહી શકાય? કેન્સરની એની અમે પહેલી વસ્તુ તો પ્રોટેક્શનની વસ્તુ છે, વેલનેસ માટે. તમે 1 ચમચી ખાઓ કે એ લો, પણ તો મેઇન થિંગ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન્સ. એને ક્રુકોમિનાઇટ્સ કરીને જે એક્સટ્રેક્ટ આવે તે પૂરતા પ્રમાણમાં કેન્સર થયેલા પેશન્ટને થેરાપ્યુટિક ડોઝમાં મળવો જોઈએ તો એની ઇફેક્ટ થાય. કે તમે એકચ્યુઅલી ગમે તે રીતે લેવાથી એની થેરાપ્યુટિક ઇફેક્ટ આવતી નથી. તો સર, હું એ જ પૂછવા માંગુ છું કે તમે લગભગ 1000 જેટલા જે વનસ્પતિઓ જે છે એનાથી બી વધારે
એ વનસ્પતિઓ ઉપર સંશોધન કરીને એની અંદરથી જે કામના જે વસ્તુઓ છે કે જે સીધી અસર કરે છે રોગોમાં, ખાસ કરીને કેન્સરમાં, એમને કાઢ્યા છે અને પછી તમે એની દવા બનાવી છે અને એ આપો છો. એવું છે. એટલે જે અસર કરે છે એ જ વસ્તુ. જેમ કે આપણે હળદર ખાઈએ તો હળદરની સાથે હળદરની અંદર જે એક વસ્તુ આવે છે કે જે કેન્સરને ઉપર અસર કરે છે, તો એ વસ્તુ તમે કાઢો છો અંદરથી હળદરમાંથી અને પછી એની દવા બનાવો છો. એવું મને સમજ તમારી સાથે વાત કરીને ખબર પડી. એટલે દરેક પ્લાન્ટની અંદર જી સેકન્ડરી મેટાબોલાઇટ્સ થાય ત્યારે આલ્કલોઇડ્સ અંદરથી થાય. જી ને કોઈ પણ બોડીની અંદર જે કામ કરે, એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, કંઈ પણ આલ્કલોઇડ્સ કરે. જી ગળાની નીચે ગયા પછી બોડી સિસ્ટમ ઇઝ સેમ. એ એલોપેથી હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, સિદ્ધ હોય કે કોઈ બી વસ્તુ હોય, તે કાન્ટ ડિસ્ટિંગ્વિશ્ડ અત્યાર સુધી. ને બોડી સિસ્ટમમાં ગઈને એ વર્ક કરે. જેટલા ડેપ્થ સેલ લેવલે જાય ને એનો જે ઇફેક્ટ બતાવે સેલ પર, તેટલી તે વસ્તુ વધારે પડતી ઉપયોગી થઈ શકે. કેટલીક વસ્તુ કેરિયર હોય હર્બલની, કેટલીક વસ્તુ સાથે એને આપી શકાય ઇન્હિબિશન માટે. ચોક્કસ પ્રમાણે એનો રોલ હોઈ શકે. ઇવન મારી પ્રેક્ટિસની અંદર મેં જોયું છે કે મોસ્ટ ઓફ કેન્સર ડિટેક્ટ ઇન સ્ટેજ 4, કે જ્યારે સેલ મ્યુટેટ થઈ ગયા હોય, વાઇટલ ઓર્ગન્સ, લીવર ને એ બધામાં ઇન્વેઝન થઈ ગયું હોય, અને ત્યારે મોસ્ટ ઓફ દવા NCIના ડાટા છે કે 76% કેન્સર ડિટેક્ટ ઇન એડવાન્સ સ્ટેજ ઇન મ્યુટેજેનિક કન્ડિશન. એટલે ત્યાં આગળ કોઈ પણ બીજી પથ્થીનો એટલો રોલ હોતો નથી. પેશન્ટનો ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ અ મેજર થિંગ. ક્વોલિટી ઓફ લાઈફ ને લાઈફ એક્સપેક્ટન્સી એ ખૂબ સારી વસ્તુ રીતે જો આપણે કરી શકીએ તો એ ટ્રીટમેન્ટની બહુ જ મોટા પ્રમાણમાં અત્યારે કેન્સર ક્ષેત્રે આવશ્યકતા છે. સર, એક ઇન્ડિયાની અંદર એવું કહેવાય 2022નો એક ડેટા હતો કે 14 લાખ નવા કેસીસ ડિટેક્ટ થયા. એટલે એવું કહેવાય કે એવરેજ 10-15 લાખ કેસીસ ઇન્ડિયામાં કેન્સરના ડિટેક્ટ થતા હોય છે. અને એમાં એવું જે તમે કીધું કે એ છેલ્લા સ્ટેજના હોય છે. જે ડિટેક્ટ થાય છે એ પહેલાં અર્લી ડિટેક્શન નથી થતું. એટલે છેલ્લી જ્યારે ચોથું સ્ટેજ જેને કહે કે એમાં આવીને ખબર પડે છે કે આ કેન્સર છે. સાહેબનું કહેવું છે કે એ સ્ટેજમાં આવીને પછી તમે કોઈ બી દવા આપો છો, એ દવા ખાલી તમારું લાઈફને વધારે છે, ક્વોલિટી ઓફ લાઈફને વધારે છે. પછી એ એલોપેથી હોય કે પછી એ બીજી દવા હોય, કોઈ બી દવા, ન્યુટ્રિયન્ટ હોય કે ફ્રૂટ હોય કે એનીથિંગ. જી, એટલે એનાથી કેન્સર મટી જાય છે એવું તો કોઈ દિવસ નથી થતું, એવું સરનું કહેવું છે. એટલે તમે જે હવે સર આ વસ્તુ સાંભળીને હવે તમે જે એણે કહ્યું સિદ્ધુએ કે ચોથા સ્ટેજનું કેન્સર મટી ગયું, તો એ પોસિબલ ખરું? ના, અમુક સમયમાં એ ઇન્હિબિશન થઈ શકે. મે બી. હવે એ તો દરેક કેસ વેરિએશન હોય, આપણે એની ડિટેલ સમરી જોઈ નથી એટલે આપણે કોઈ એની પર કોમેન્ટ નહીં કરી શકીએ. આપણે જનરલ જ વાત કરીએ કે આ બધી વસ્તુઓ લાઈફસ્ટાઈલ પ્લસ આ બધા ન્યુટ્રિયન્ટ્સ ખૂબ જ મહત્ત્વનો રોલ 76%ના એડવાન્સ કેન્સરની અંદર ભજવે છે. અને કેન્સર ફ્રીની જેમ જ પેશન્ટ ચાલી શકે છે, લાઈફ એન્જોય કરી શકે છે, અને એને ખબર પણ નથી પડતી કે લાઈફ એક્સપેક્ટન્સી કે હું આઈ એમ પેશન્ટ ઓફ કેન્સર એડવાન્સ સ્ટેજ. એવા પેશન્ટ પણ મેં જોયા છે. અને પેથોલોજીકલ એન્ડ રેડિયોલોજીકલ ચેન્જીસ પણ આવે છે, એ પણ મારા રિસર્ચની અંદર આવ્યા છે. મેં ઇવન આઈ વોઝ એસોસિએટેડ વિથ વોલ્ટર રીઝ આર્મી મેડિકલ સેન્ટર ફોર બોટેનિકલ ડ્રગ ડેવલપમેન્ટ યુએસએમાં. તો ત્યાં આગળ અમે ઇવન સેલ લાઈન ઇન વિટ્રો ઇન વાઇવો સુધી અમે જોયું છે. ત્યાર પછી સર ઇન વિટ્રો શું થોડું સમજાવી શકો? એ બધું બહુ ટેકનિકલ હોય છે. દરેક કેન્સરની સેલ લાઈન હોય તેની પર આની શું ઇફેક્ટ થાય. અચ્છા, એટલે જે કેન્સરના જે કોષો છે એની ઉપર તમે જે દવા બનાવી છે એની સીધી અસર શું થાય છે લેબોરેટરીમાં ચેક કરો? અને ઇટ શોઝ વેરી એન્કરેજિંગ ફાઇન્ડિંગ્સ વિથ અ ગ્રેટ એફિકસી. બરાબર. એટલે ભવિષ્યમાં તો રિસર્ચ ચાલશે. ઇટ ઇઝ બિગ સબ્જેક્ટ. પરંતુ આપણે ડે બાય ડે પેશન્ટને કઈ કઈ વસ્તુ ઉપયોગી થઈ શકે, એટલે આ બધી વસ્તુનો રોલ છે એને આપણે ડિનાઈ નહીં કરી શકીએ. ધારો કે આમળા છે, તુલસી છે, તુલસીની અંદર ઉર્સોલિક એસિડ છે. આજે તમે જુઓ કે આજે આપણે તુલસી કોઈ બી રીતે માન્યતા વર્ષોથી મંદિરમાં જાઓ એટલે 2 પાંદડા આપે, ઘરમાં કંઈક સત્યનારાયણ કથા થાય તો 2 પાંદડા તુલસીના આપે, કઈ બી કથા પૂજા થાય તો આપણે મળતી હોય. મતલબ એનો હેતુ એ જ છે કે કોઈ પણ રીતે
ત્યારે ખબર નહીં હતી કે આનો શું રોલ છે, પરંતુ આજે આપણે જોયું છે કે બહુ ઇટ પ્લેઝ વેરી યુર્સોલિક એસિડ ઇઝ અ બિગ રોલ ફોર એઝ અ એન્ટી કેન્સર એક્ટિવિટી. એ રીતે ચાલે. અને આજે આ પણ ડે બાય ડે પ્રેક્ટિસમાં પણ જોવું કે કોઈ પણ સાયન્સ 4,000 વર્ષ જૂનું સ્ટીલ એક્ઝિસ્ટિંગ ઇન અ પબ્લિક પ્રેક્ટિસ એ ફક્ત ઉપયોગી હોય, નોન ટોક્સિક હોય, કોઈ પણ રીતે તો જ એ ચાલી શકે. આજે તમે જો અગેન્સ્ટ બેક ટુ ધી રૂટ, દરેક હાઈલી એક્ઝિક્યુટિવ કે દરેક માણસના ટેબલ પર ગ્રીન ટી આવી ગઈ, હળદરવાળી, તુલસીવાળી, એ શું છે? આફ્ટર ઓલ ઇટ ઇઝ હર્બ્સ વી આર ટેકિંગ ફોર વેલનેસ એન્ડ ટુ પ્રિવેન્ટ ધી અધર ડિસઓર્ડર્સ. એટલે આ બધી વસ્તુનું તમે ડિનાય નહીં કરી શકો કે એનો કોઈ રોલ નથી. દરેક સ્ટેજ વાઇઝ ફેઝ વાઇઝ એનો રોલ છે જ. ને એ કન્ટેન્સથી અત્યારે પણ જેટલા એલોપેથી ડ્રગ્સ છે, ઇવન કેન્સરમાં વપરાતા, વિન્કા છે, સિસ્પ્લેટિન છે, પેક્લિટેક્સલ છે, ઇટ ઇઝ રૂટેડ ઇન હર્બ્સ, હર્બલમાંથી જ આવ્યા છે. એટલે હજુ પણ એટલે બધા અનએક્સપ્લોર હર્બ્સ છે ને દરેકની પ્લાન્ટ કેમિસ્ટ્રી હોય તેની સાથે પેથોફિઝિયોલોજી ઓફ મોડર્ન સાયન્સ ડિસીઝની ઇન્ટિગ્રેટ કરીને જો તમે એક નોવેલ થેરાપી ઊભી કરો તો પેશન્ટ માટે ઇટ ઇઝ અ ગ્રેટ બ્લેસિંગ. સર, તમે ક્યારે શરૂ કરેલી આ? અને તમે આયુર્વેદિક ડૉક્ટર છો, એટલે તમે જે ભણ્યા છો એ આયુર્વેદિક ડૉક્ટરનું ભણ્યા છો, અને પછી તમને એવું થયું કે ભાઈ આ એરિયામાં મારે કામ કરવું છે, એ તમે શરૂઆત ક્યારે કરેલી? 2002માં એક મારા કઝિનને કેન્સર થયું, બ્લડ કેન્સર. બધી કન્વેન્શનલ થેરાપી લીધી ને રિઝલ્ટ રેસિડલ સોર્સ ધેર રહી ગયા હતા. એને ALL હતું ને પછી તે લોકો ના પડે કે BMT પછી રહ્યું, પણ BMTમાં કોઈ રિઝલ્ટ નથી. ત્યાર પછી મારી પાસે આવ્યો અને મેં એને પ્લેસિબો તરીકે જ ને એ તરીકે કે ક્વોલિટી ઓફ લાઈફ માટે ચાલે એટલે આપણી જે ટ્રેડિશનલ હર્બ્સ હતી એને બધા ઉકાળા કરીને ચૂર્ણ કરીને ક્રૂડ ફોર્મમાં બધી આપી. એટલે તમારા રિલેટિવને કેન્સર ડિટેક્ટ થયું, બ્લડ કેન્સર, અને એલોપેથિક ડોક્ટરોએ ના પાડી દીધી કે હવે કશું થવાનું નથી, એવું કશું થવાનું નથી. ચોક્કસ, બરાબર. અને પછી તમે કીધું ચલો હું ટ્રાય તો કરું, હું આયુર્વેદિક ડોક્ટર છું, આપણે આપણું ટ્રાય તો કરું. તો તમે શું આપ્યું હતું? આઉટ ઓફ બોક્સ આપણે ઘણી બધી પોલી હર્બ્સ હતી, મલ્ટિપલ. એટલે મેં એની અંદર તો આમળા હતા, અરડે હતા, ટીનોસ્પોર એટલે ગળો જે આપણે કહીએ તે, ને બીજી બધી ઘણી બધી વનસ્પતિ હતી કે જે લીવરને પ્રોટેક્ટ કરે, ને કુરકામીન હતું, આ બધી વસ્તુ કુરકામીન, એ બધી ઘણી બધી માસ્ટર ડ્રગ છે. ઓકે, ઇટ ઇઝ અ વેરી બિગ લિસ્ટ. એમાં દરેકના માર્કેટ જુદા હોય છે, એટલે એ વસ્તુ જુદી છે. પણ તો એનો રોલ છે ને જોયું થોડા સમયમાં થયું તો છોકરો રેમિશનમાં આવી ગયો. અચ્છા, એટલે રેમિશન એટલે મતલબ નોર્મલ થઈ ગયો, એનું બ્લડ નોર્મલ થઈ ગયું. કેટલા સમયમાં સર? એ લગભગ 5 મહિનામાં અમને રિઝલ્ટ દેખાયું. ઓકે, તો એ કયું સ્ટેજ હતું? એ કંઈક એ તો એડવાન્સ જ હતું. જ્યારે કિમોથેરાપી ને બધું ફેલ્યોર ગયું એટલે પછી તો દેર વોઝ નો અધર હોપ ફોર લાઈફ. ઓકે, એ સ્ટેજની અંદર આટલું ક્લિનિકલ રિઝલ્ટ દેખાયું લેબોરેટરીની અંદર. મેં અગેન્સ્ટ પાછો ટાટા હોસ્પિટલમાં મોકલું, જેની પાસે ફાઇલ ચાલતી હતી. એટલે મેં એમને કીધું કે સાહેબ આમાં કંઈક એન્કરેજિંગ છે, પણ આ તમે જુઓ. એટલે એમણે પાછી અગેન્સ્ટ બાયોપ્સી કરી. સ્ટીલ દેવ નોટ કે there is patient is under remission, no blast cells, nothing else. Okay. The patient is free from cancer. આ કેટલા વર્ષ પહેલાની વાત છે? એ 2002 ની વાત કરું. 2002 ની એટલે 22 વર્ષ પહેલાની. આ શરૂઆત મારી શરૂઆત થઈ. તમે શરૂઆત કરી ત્યાં અને ઘરના વ્યક્તિ સાથે ને ત્યાર પછી બધાને ખબર પડતી હતી કે કેન્સરમાં છે. એટલે જુદી જુદી ટાઈપના કેન્સરના પેશન્ટ આવવા માંડ્યા. એટલે મને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો કે આ પણ એક સાયન્સ છે. જી. કે જ્યાં આગળ કોઈક હોપ નહીં હોય ત્યાં આગળ આપણે આ પેશન્ટને એડવાન્સ સ્ટેજમાં પણ આપણે એપ્લાય કરી શકીએ. મેં આપ્યું ને જોયું વન્ડરફુલી કે ઇટ ઇઝ વર્ક વેરી વેલ. ત્યાર પછી ગુજરાત કેન્સરની અંદર મેં પ્રોજેક્ટ લીધો હેડ એન્ડ નેક કેન્સરનો. ઓકે. પછી મારા જે એવિડન્સ બેઝ કેસ જે પિયર્સ રિવ્યુ મેગેઝિનમાં પબ્લિશ થાય, રેપ્યુટેડ મેગેઝિન, ઇંગ્લેન્ડનું, ઇંગ્લેન્ડમાં થયું. ઇંગ્લેન્ડનું મેગેઝિનમાં જે મેડિકલ નું મેગેઝિન છે ઇંગ્લેન્ડનું, પિયર્સ રિવ્યુમાં. હા, કયું? એટલે શું નામ છે સર તો મેગેઝિનનું? પિયર રિવ્યુ જર્નલ. પિયર્સ રિવ્યુ જર્નલ મેડિકલ હેલ્થ, એટલે મેડિકલનું જર્નલ છે. એની અંદર તમારું રિસર્ચ પેપર હેલ્થ એન્ડ પિયર રિવ્યુ યુકે ની અંદર પબ્લિશ થતું હતું. જી. ને ત્યાં આગળ એમણે પિયર્સ રિવ્યુમાં કરીને એનો આખો પબ્લિશ કરી. તો આ US વાળા તમને કેમ સંપર્ક કરેલો? US આર્મી વાળાએ? ના, US આર્મી વાળા મારા જે ડેટા હતા તે મેં એમને પર મોકલો મેગેઝિન પર. મેગેઝિન પર મોકલા એટલે એ લોકોએ પિયર્સ રિવ્યુમાં લીધા. ને ત્યાર પછી જે ડેટા એન્કરેજિંગ આવ્યો એવિડન્સ સાથે, એટલે US આર્મીનો રિસર્ચ તો હંમેશા ધ્યાન રાખતો હોય કે આ તમે કઈ રીતે કરી શક્યા. ઓકે. એટલે પછી દેન દે ટેક કોલ મી
ને કોલ કરીને પછી તે પહેલાં પ્રી ક્લિનિકલ ઘણી બધી મેં એમની સાથે કામ કર્યું 2003થી તે 2007 સુધી. ઓકે. ને 2007માં તે કોલ મી કે અમને સમજાવો કે આ તમે કેન્સરમાં રિઝલ્ટ કઈ રીતે લાવી શકો છો. એટલે ઇંગ્લેન્ડના જર્નલમાં તમારું એક આર્ટિકલ પબ્લિશ થયું, એ યુએસ વાળાને ખબર પડી અને યુએસ આર્મીએ તમને સંપર્ક કર્યો ત્યાંથી કે આ શું તમે શું રિસર્ચ કરો. એ મેગેઝિન હતો પોઝિટિવ હેલ્થ. ઓકે, પોઝિટિવ હેલ્થ. ઓકે, સોરી. અને પછી તમે ત્યાં ગયા યુએસએ? પછી મને તે કોલ મી એટલે હું ત્યાં ગયો. પછી આપણે જે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના જેટલી હબ્સ હતી તેની માટે રિગ્રસલી ધ ટ્રાય. એ લોકોએ જોયું છે કે છેલ્લા 20 વર્ષમાં કેન્સર ક્ષેત્રે કોઈ નવા મોલિક્યુલર્સ આવ્યા નથી. ને પબ્લિકને નવા મોલિક્યુલર્સ માટે કે નવી રિસર્ચ માટે કોઈ નોવેલ એપ્રોચથી જરૂર છે આને માટે. અચ્છા, એટલે એવું કહો છો કે છેલ્લા 20 વર્ષમાં કેન્સરમાં કોઈ નવી દવા શોધાઈ નથી? નવી દવા નથી, જૂની દવાઓ જ થયા. આજે આપણે જે કંઈ કરીએ છીએ તે જૂની એની 3 જ સ્ટાન્ડર્ડ આર્મામેન્ટ છે: સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન. ત્યાર પછી અંદર આવ્યું સાયબર નાઇફ આવે, રોબોટિક આવે, ટાર્ગેટેડ થેરાપી આવે, ઇમ્યુનોથેરાપી આવે. બટ દેર ઇઝ નોટ કમ્પ્લીટ સેટિસ્ફેક્ટરી આન્સર અગેન્સ્ટ કેન્સર વિથ મોડર્ન સાયન્સ. એની સાયન્સ, એ સાયન્સ ઇઝ સાયન્સ. નોબડી કેન ક્લેમ. કોઈ ક્લેમ નહીં કરી શકે આજે 100% આપણે કેન્સરને સારું કરી શકીએ, બિકોઝ આફ્ટર ઓલ ઇટ ઇઝ અ જેનેટિક. પરંતુ ફાયદારૂપ તો ચોક્કસ પ્રમાણમાં છે. પછી મેં મારા પેશન્ટમાં જે એપ્લાય કર્યું છે તે સ્ટાન્ડર્ડ રીતે હું એનું ડાયગ્નોસ કરાવું છું, મોડર્ન રીતે, મોડર્ન ટૂલ્સથી બધું જ, ઇવન બાયોપ્સી. એટલે સર એક મિનિટ મને સાદી સિમ્પલ સમજાવો કે એક પેશન્ટ તમારી પાસે આવે છે, કોઈ પણ કેન્સરનો સ્ટેજનો કોઈ છે, તો સૌથી પહેલાં તમે શું કરો છો? નહીં, સૌથી પહેલાંનું સ્ટેજીસ નક્કી કરવું પડે કે આ કયા સ્ટેજનું પેશન્ટ છે મોડર્ન રીતે. કે ભાઈ સ્ટેજ 4 નહીં, એ તો આ બધા ઇન્વેસ્ટિગેશન પરથી ખબર પડી જાય. એટલે શું, એટલે એમઆરઆઈ છે, પેટ સ્કેન છે, રેડિયોલોજીકલ હોય, પેથોલોજીકલ હોય. અચ્છા, એટલે લેબોરેટરીમાં ટેસ્ટ, પેટ સીટી હોય, એણે જે ટ્રીટમેન્ટ એક્ઝોસ્ટ કરી હોય એનો રિસ્પોન્સ કેવો છે તેની પર હોય. એટલે એ બધા ટેસ્ટ તમે પહેલા કરાવો છો? આઈએસસી એટલે એક બેઝ લાઈન નક્કી કરી દઈએ કે આ પેશન્ટ આ સ્ટેજનું છે. દરેક વસ્તુ તો દરેક પેશન્ટમાં ઇન્વેઝિવ અમે કરાવી નથી શકતા, કારણ કે ઇટ ઇઝ કોસ્ટલી ઓલ્સો, પેશન્ટ કાન્ટ એફોર્ડ. પરંતુ એક બેઝ લાઈન નક્કી કરી કે હવે પેશન્ટ હવે આનાથી આગળ બીજું કોઈ એની પાસે થેરાપી કે મેડિસિન નથી રહ્યું. તો એ સર એ જો એલોપેથી વાળાએ જે નક્કી કરેલું હોય સ્ટેજ, એ સ્ટેજ તમે એક્સેપ્ટ કરો છો કે તમે એ જ સ્ટેજ એક્સેપ્ટ કરવાનો? TNF જે સ્ટેજ છે એ જ એક્સેપ્ટ કરવાનું હોય છે. એમાં ઇટ ઇઝ સાયન્સ કે ભાઈ આ સ્ટેજમાં ગયા પછી કોઈ મેડિસિન નથી નેક્સ્ટ સ્ટેપ પર. તો ત્યાં આગળ હું આ હર્બલ મેડિસિન, હર્બલ થેરાપી જે આયુર્વેદ બેઝ છે, હું એને એપ્લાય કરું છું. અચ્છા. અને મોસ્ટ ઓફ જે એપ્લાયકેશન કરવાથી જે પેશન્ટની અંદર જે ચેન્જીસ આવે તેનું મોનિટર હું પાછું મોડર્ન ગેઝેટથી એ કરું છું. સીટી સ્કેન છે, પેટ સીટી છે, માર્કર છે, ટ્યુમર માર્કર છે, ને એનાથી કરવું. ને એ જે રેડિયોલોજીકલ, પેથોલોજીકલ એવિડન્સ મળે, એટલે એવિડન્સ બેઝ કેસીસ વેરિયસ કેન્સરમાં જોયા છે, ઘણી સક્સેસફુલ રીતે આ પેશન્ટ ટ્રીટ થાય છે. જી. તો એવા સર કેટલા કેસીસ તમે ડોક્યુમેન્ટ કર્યા છે? ડોક્યુમેન્ટ લગભગ કેટલા કેસીસ, નંબર ઓફ કેસીસ કરતાં કઈ ટાઈપના કેસીસ ડોક્યુમેન્ટ કર્યા એ વધારે જરૂરી છે. એક સ્કેમસ સેલ કાર્સિનોમા કહે છે, સેલ લાઇનનો, કે જે હેડ એન્ડ નેક કેન્સર હોય, બીજે પણ થઈ શકે. તો તે મોસ્ટ ઓફ આજે 75-76% કેન્સર સ્કેમસ સેલ, માથા અને ગળાનું કેન્સર, હેડ એન્ડ નેક, એની અંદર એનું ડોક્યુમેન્ટ એટલે 76% એ સ્કેમસ સેલ્સ લાઇન કહેવાય, કાર્સિનોમા. તો તે અમે આખો પ્રોજેક્ટ અમે ગુજરાત કેન્સર જે CRA હાથે લીધો હતો. ખૂબ એન્કરેજિંગ રિઝલ્ટ. ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી એની સાથે અમદાવાદ. અચ્છા જી. એન્ડ ઇવન આઈ એમ એબલ ટુ શો કે આ ટ્રીટમેન્ટ પછી જે કેન્સર રિકરન્સ થયા છે, મોસ્ટ ઓફ રિકરન્સ થઈને મેટાસ્ટેટિસ નોડ હતી, તે આ હર્બલ દવાથી ઇટ ઇઝ અ રિગ્રેસ. ઇવન એની બાયોપ્સી પાછી કરાવી તો ઇટ ઇઝ નોર્મલ. ઇટ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ ઓફ હર્બલ થેરાપી. ઓકે. એટલે એકવાર મટ્યા પછી પાછું થયું તો પાછું નોર્મલ થવું, પાછી નોર્મલ થઈ, બાયોપ્સી નોર્મલ થવી એ મેડિકલી ઇટ ઇઝ વેરી બહુ મોટી પોટેન્શિયલ વસ્તુ ગણાય. એ જે કોઈ દિવસ નેવર પોસિબલ ટાઈપની હોય. તો મારી પાસે ડોક્યુમેન્ટેડ છે કે ઇટ ઇઝ ધેર. બીજા કયા કેન્સર? એ છે કોલન કેન્સર સારા છે, બ્રેસ્ટ કેન્સર જેના હોર્મોનલ બેઝ હોય, ER PR પોઝિટિવ, તેની અંદર બી પ્લાન્ટ બેઝ હોર્મોન ખૂબ સારા પરિણામ આપી શકે છે.
સ્તન કેન્સર છે અને બીજું કયું છે આંતરડાનું કેન્સર છે, સીએ પ્રોસ્ટેટનું કેન્સર છે, એડિનોસીએ લંગ્સ, એની લંગ્સનું કેન્સર છે. સારા. આ બધાના તમે ડોક્યુમેન્ટેડ કેસીસ હા, છે બધા ડોક્યુમેન્ટેડ કે જેના એવિડન્સ છે. વચ્ચે અત્યારે હાલમાં જ એક મારું લાસ્ટ પેશન્ટ હતું, એને સીએ રિનલ સેલ કાર્સિનોમા હતું. 2016માં સર્જરી થઈ હતી, કિડની કાઢી નાખી હતી. પછી સેકન્ડરી 4 કે 5 વર્ષમાં થાય છે, એને પેથોફિઝિયોલોજી જે છે લંગ્સની અંદર સેકન્ડરી ડિટેક્શન થયું. એટલે ફેફસાનું કેન્સર હતું. હા, એને પ્રાઇમરી કિડનીમાં ગણાય, સેકન્ડરી એ રિકરન્સ થઈને લંગ્સમાં ગયું. ઓકે. હવે લંગ્સમાં ગયું એટલે ત્યાં આગળ લીઝન, થિકનેસ, પ્લુરલ રિફ્યુઝન, બિગ લીઝન. હવે પછી કોઈ ખાસ દવા રહેતી નથી ને પેશન્ટ જે કાઇનેસ એક આવે થેરાપી તે કંઈ એ લઈ શકે એવી કન્ડિશન હતી નહીં. એટલે પેશન્ટ ટર્ન ટુ હર્બલ. પણ બધા કીધું કે હવે આમાં કંઈ બહુ ખાસ છે નથી. એટલે દે લેફ્ટ હોપ ફોર ફર્ધર લાઈફ. પેશન્ટ્સ અગેન્સ્ટ હર્બલ થેરાપીથી એ વોઝ અંડર રેમિશન્સ. મેં પેથોલોજીકલ રેડિયોલોજીકલ એવિડન્સ છે મારી પાસે. ઇવન રેડિયોલોજીસ્ટ હેડ નોટેડ ધેટ કે થેરાપી ઇઝ એ ઇફેક્ટિવ, થેરાપ્યુટિક ઇફેક્ટ ઇઝ ધેર. તમે ઇન્ટરનેશનલ લેવલ પર બી આ વસ્તુની ચર્ચા કરવા તમને અમુક જગ્યાએ બોલાવ્યા છે સર? હા, બધી ઘણી જગ્યાએ આ બધા ડિસ્કશન અમારા મેડિકલ જર્નલમાં છે, બીજે છે, થતા જ હોય છે. જી જી. ને આમાં શું છે, ચર્નિંગ થવું જોઈએ કોઈ બી નોલેજનું. જી. એટલે ચર્નિંગ થાય તો જ આમાંથી કઈ વસ્તુ થાય. આપણે જે વસ્તુ માનીએ છીએ કે આટલી શોધાયેલી છે, એના સિવાય આઉટ ઓફ બોક્સ ઘણી બધી વસ્તુ હોય છે દુનિયામાં. ઘણી બધી પદ્ધતિથી નવું કામ થતા હોય છે. એટલે આપણે એક જ માનીને ચાલીએ કે આનાથી નથી થતું એટલે સંપૂર્ણ છે એવું માનવાની જરૂર નથી. એટલે સર તમારું એવું કહેવું છે કે ભાઈ આપણો જે દેશ છે એ 5000 વર્ષ 4000 વર્ષ જૂની આપણી જે ઇતિહાસ છે આપણો, ને આપણી પાસે ઘણી બધી સંપદા છે. આખા દેશની અંદર જુદા જુદા ટાઈપના વનસ્પતિઓ ઉગે છે. ટ્રેડિશનલ નોલેજ આપણી પાસે છે અને એ ટ્રેડિશનલ નોલેજનો તમે જે ઉપયોગ કરીને એ જાણીને જે નવી પદ્ધતિઓ છે કે જે એલોપેથીની છે એનો ઉપયોગ કરીને તમે આ બધી દવાઓ બનાવી છે. સર કેટલી વનસ્પતિ ઉપર કામ કર્યું છે તમે? ના, અમે અત્યારે સેલ્યુલર મોલિક્યુલર બાયોલોજી પર 400 જેટલી હબ્સ, ઇન્ડિયન હબ્સ પર અમે કામ કર્યું છે. 400 જેટલી જે વનસ્પતિઓ પર તમે કામ કર્યું છે? એટલે અમે ફક્ત સાઇટોજેનિક એક્ટિવિટી એટલે કેન્સર માટે કેટલું કામનું છે એક શોધ્યું છે. એ શોધ્યું છે. એ બહુ મોટો હાઈ ટ્રોપ એન્જિનિયરિંગ હોય છે સેલ્યુલર મોલિક્યુલર બાયોલોજી ને એ રીતે અમે કર્યું છે. એટલે આની અંદર અત્યારે જે આપણે ખાસ આવશ્યકતા છે, જે કંઈ ટ્રેડિશનલ નોલેજ છે, એથનિક ફોર્મ્યુલેશન છે, એ વર્ષોથી વપરાતું છે. તો તેને ક્યાં આપણે પ્રિવેન્ટિવમાં એન્ટી કેન્સર તરીકે ઉપયોગ કરી શકીએ. ફર્સ્ટ પ્રિવેન્શન એન્ડ સેકન્ડરી એને ફાર્માકોલોજીકલી, મોડર્ન ફાર્માકોલોજીકલ લાઇટમાં એને એક્ઝામિન કરવું જોઈએ કે આની ઉપયોગિતા કેવી છે. અને એ સાથે એ શુડ બી એસેસ ટુ ધી કેન્સર પેશન્ટ. કેન્સર પેશન્ટ્સમાં એમાં જે પરિણામ મળે તે કેન્સર પેશન્ટને ફાયદા મળવા જોઈએ. ને ઓપન માઇન્ડથી આપણે પેશન્ટ્સનું વેલબિંગ કોઈ પણ રીતે ઈચ્છીને પેશન્ટ સારું થાય ને એનો એ રોગમુક્ત થાય. સર આયુર્વેદમાં કોઈ ઉલ્લેખ છે કર્ક રોગ તરીકે કહેવાય ને પછી એની કોઈ દવાઓ? એમાં સાયન્સમાં, દરેક સાયન્સમાં જ્યારે જે તે સમયે જે કંઈ ભાષામાં થયું હોય તે ભાષામાં જે કંઈ એમને સમજ પડી ત્યારે આટલી કંઈ પેથોફિઝિયોલોજી કે આ બધું ડેવલપમેન્ટ નહીં હતું. તો તે રીતે એ લોકો દે ડિસ્ક્રાઇબ. પણ એવું તો કીધું છે કે તારું કાંઈ ગાંઠ થઈ તો કે અસાધ્ય છે એમ. કર્કરોગ એટલે આપણે પેલો કાચીડો એ જે રીતે ચાલે બરાબર, તો તે રીતે આ વધતું હોય છે એમ. ઓકે. એ રીતે એને તો એની કઈ દવાઓ પહેલા કોઈ શોધાયેલી હતી? નહીં, દવા તો બધી રીતે પોતે મેનેજ કરતા જ હતા. પણ પહેલા આટલા કેન્સરના ડિસીઝ નહીં હતા. આજે તમે જોયું કે છેલ્લા 15-20 વર્ષમાં આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે, ડાયટ ચેન્જ થઈ ગયા છે. ને કોઈ જેનેટિકલી કોઈ છેલ્લા 20 વર્ષમાં ચેન્જ નહીં થાય, પણ આપણી ડાયટ હેબિટ જે ખરાબ છે, જે પુઅર ન્યુટ્રિશન્સ પ્લસ ટોક્સિકન્ટ આપણે લઈએ છીએ, ખાસ કરીને આજેનો મોટો ને એ મોનોસોડિયમ ગ્લુકોનેટ્સ, આ બધી વસ્તુથી એડલ્ટેશન્સ આપણે દૂર રહેવું જોઈએ. અને દૂર રહીને આપણે એક્ઝામિન કરીને પ્રિવેન્શન લાઈફસ્ટાઈલ બનાવીએ. આયુર્વેદ ઇઝ અ સાયન્સ, લાઈફસ્ટાઈલ ઇટ ઇઝ વેરી બ્રોડ, ઇટ ઇઝ નોટ અ સિંગલ મેડિકેશન્સ. એ આખી લાઈફસ્ટાઈલ તમને શીખવે છે કે કયાથી આપણે સમાજને રોગમુક્ત કરી શકીએ અને આપણે આગળ વધી શકીએ. મારે સૌથી એક જ મેસેજ આપવાનો છે એવા રિસર્ચર બંધુઓ, ડૉક્ટર મિત્રો
કે જે આ ક્ષેત્રે સારું વિચારતા હોય તે આ બધા સાયન્સનું ચર્નિંગ કરો ને પેશન્ટ સુધી પહોંચાડો, જે સારી વસ્તુ હોય છે તે. આપણે ફાઇટોફોબિયા કે આપણે બાબા થેરાપી એક જ વસ્તુ જોઈને કોઈ સાયન્સનું એસેસમેન્ટ નહીં કરી શકીએ. એને રિગ્યુલરલી સાયન્ટિફિક પ્રોસેસમાંથી પાસ કરીને પછી જ એને આપણે કોમેન્ટ કરીને એની ઉપયોગિતા સાબિત કરવી જોઈએ, તો જ વધારે લોકોને ઉપયોગી થઈ શકે. જી સર, એકલા હાથે તમે આ બહુ બધું કામ કર્યું છે. તમારી એમ કહો તો તમે આખી લાઈફ જ જે કેન્સર અને હર્બલ જે દવાઓ છે એ એની અંદર રિસર્ચ કરવામાં તમે કાઢી છે. અને તમે હમણાં કીધું કે સર લાઈફસ્ટાઈલ જે ચેન્જ થઈ છે એના લીધે આ કેન્સરના કેસીસ વધારે આવી રહ્યા છે. તો સર તમે શું સજેસ્ટ કરશો, ખાસ કરીને નાના બાળકો માટે માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ, શું ખવડાવવું જોઈએ અને શું નહીં ખવડાવવું જોઈએ? પહેલી વસ્તુ તો સૌથી પ્રથમ તો ડાયટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જી. આ જે જંક ફૂડ જે ન્યુટ્રિશન નથી, જી, કેમિકલ સાથે એક્સપોઝર વધારે પડતું, જી, સનલાઇટ નેચરલ વસ્તુથી આપણે દૂર. જી. ઇવન આપણે સિઝન દરેક વસ્તુ, ધારો કે ગરમીની સિઝન હોય, ઉનાળો હોય, ઠંડી હોય, વરસાદ હોય, ત્યાંથી આપણે દૂર ભાગીએ. એ વસ્તુ યોગ્ય નથી. એ દરેક વસ્તુ તમારી બોડીની અંદર ઇમ્યુનોફાઇટોલોજી ફાઇટોલોજી વધારે, એટલે જેથી તમારા જે સેલ્ફ મિકેનિઝમ છે ડિસીઝની સામે, કેન્સરની સામે લડવાનું, બીજા સામે લડવાનું, એ બધામાં જ આ વસ્તુ કામ લાગે છે. એટલે નેચર સાથે વધારે રહો, એક્સરસાઇઝ સારી કરો, ન્યુટ્રિયસ ફૂડ લો. એટલે ખાવામાં સર તમે કઈ વસ્તુ જુઓ છો કે જે વધી ગઈ છે અને જે નહીં હોવી જોઈએ? પહેલી વસ્તુ ટોટલ એબ્સોલ્યુટલી જંક ફૂડ શુડ બી બાન. જંક ફૂડમાં કઈ બધી જ વસ્તુ હવે શું બધું કોઈ બી રેસીપી જુદી ગઈ, મને એમાં કોઈ બહુ નોલેજ નથી, પણ ઇટ ઇઝ અ વેરી, જેમ કે બ્રેડ ખાઈએ છીએ, કોઈ પણ ફાઇન વ્હીટ હાથે છોડી દો. અત્યારે આપણે કન્સેપ્ટ પાછો મિલેટ્સ પર આવ્યો છે. જી. એટલે મેદાવાળી વસ્તુઓ ઓછી કરે. ફાઇન આર્ટ્સ જેટલું બોડી નહીં સ્વીકારે છે, ફાઈબર ફોર્મમાં વધારે સ્વીકારે. કારણ શું સર એવું કેમ? ફાઈબર ઇઝ અ ડાયજેસ્ટેબલ. એટલે મેદો નહીં ખાવાનો એવું બધા કહે છે, શું રીઝન છે? મેદો એક વસ્તુની વાત નથી. જે વસ્તુ ફાઈબર હોય તે ઇઝીલી એસિમિનેટેડ વિથ અવર હ્યુમન બોડી. ઓકે. હર્બલ જે છે આપણું જે સિસ્ટમ છે એ નેચરલ વસ્તુની બનેલી છે. ઓકે. નેચરલ વસ્તુ માટેની, એ કેમિકલ એન્ટિટી માટે નથી. કેમિકલ તમે કોઈ પણ લો એટલે બ્લાસ્ટ થવાનું, અંદર બ્લાસ્ટ થવાનું, એટલે કોઈને કોઈ પ્રમાણમાં સારા સાથે બીજી સારી વસ્તુને પણ નુકસાન કરવાનું છે. એટલે આપણું શરીર જે નેચરલ વસ્તુઓ માટે, જે પ્રાકૃતિક વસ્તુઓ માટે, એના માટે આપણું શરીર બનેલું છે. પણ આપણે પ્રાકૃતિક વસ્તુઓ જે પ્રાકૃતિક ફોર્મમાં છે એ ખાવા કરતાં આપણે પ્રોસેસ કરેલી વસ્તુઓ ખાઈએ છીએ. એટલે જેટલી વધારે પ્રોસેસ થાય એટલી વધારે નુકસાનકારક થાય એવું કહો છો? ચોક્કસ. તમને છેલ્લે ખ્યાલ નહીં આવે તો તમારા ફોરફાધર શું ખાતા હતા, શું લાઈફસ્ટાઈલ હતી, એ વિચારી લેવાનું. ઇટ્સ મોર દેન ઇનફ. જી. એટલે આપણા બાપ દાદા જે લોકો ખાતા હતા, જે આપણે લાઈફસ્ટાઈલ હતી, જે રીતે વિચારતા હતા, તે રીતે વિચારીને જી આપણે તેની પર બેક ટુ ધી રૂટ્સ, આપણે તેની પર પાછું જવું જોઈએ. તો પ્રિવેન્શન ક્ષેત્રે બહુ મોટું કામ થઈ શકે. હર્બલથી આપણે એના નવા મોલિક્યુલર શોધીને એક્ઝામિન કરીને પાછું કેન્સર પેશન્ટમાં ઉપયોગ કરીએ. નંબર ઓફ મોલિક્યુલર્સ. બીજું શું સજેસ્ટ કરો સર ખાવા સિવાય? ખાવા પીવા કઈ ને નિયર ટુ નેચર એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ નિયર નેચર સાથે વધારે રહેવું જોઈએ. એક્સરસાઇઝ કેટલી દિવસમાં કેટલો? નહીં, એ તો દરેક પોતાની બોડી, પોતાની રિક્વાયરમેન્ટ, પોતાની. તો બી મિનિમમ આટલો સમય કઈ કોઈ પણ તમે કોઈ બી કરી શકો, કલાક બી કરી શકો, રેગ્યુલરલી બી કરો તો ઓછો સમય થાય. જી. એટલે એનો કોઈ સવાલ નથી. તમારી બોડી જેટલું તમારે સ્ટેમિના હોય, જેટલી તમારી એજ હોય, જી, એના પ્રમાણમાં તમે કરી શકો છો. જી. અને નેચરની સાથે વધારે રહેવું જોઈએ એવું તમે વારંવાર કહ્યા કરો. ચોક્કસ. એટલે શું એમાં તમે શું કહો, ફરવા જવાનું, જંગલમાં જાઓ, જંગલમાં નહીં જાઓ તો તમારે વરસાદ પડતો હોય, વરસાદમાં ભીજાઓ. જી. થોડો તમારે રોડ પર અડધો કિલો 500 મીટર જવું હોય તો ગાડી સ્કૂટર નહીં લઈ જાઓ, ચાલતા જાઓ, પસીનો પાડો. જી. એ જરૂરી છે એમ. જી. જી. અને તડકો રોજ ખાઓ. હા, ખાવ સ્વાભાવિક છે ને. આજે તમે સનલાઇટ ક્યારે જોઈ છે? કોઈ નથી જોઈ. જી. ઘરમાં એસી છે, કારમાં એસી છે, ઓફિસમાં એસી છે. જી. તમે યાર આ બધા નેચરલ વસ્તુથી દૂર થઈ ગયા છે ને. જી. જી. એટલે ઘણા બધા લાઈફ ડિસઓર્ડર્સ, આવા બધા ડિસીઝ જે તમને ઇમ્યુનિટી વધારનાર, એ બધા તમે હાથે કરીને બંધ કર્યા છે. એની જરૂર છે. ને હર્બલ ઇઝ એ ટ્રેઝર ઓફ નોવેલ મોલિક્યુલર્સ. ઇટ ઇઝ અ મલ્ટી મોલિક્યુલર્સ એપ્રોચ. ને તેની અંદર
ગ્રાસરૂટને એડ્રેસ ચોક્કસ પ્રમાણમાં એ કરી શકે છે. કેન્સર હવે એક કોઈ એન્ટિટી નથી રહી કે ગાંઠ થઈ એટલે એક થઈ, એ આખી બોડીનું કારણ હોય છે. તો એને મલ્ટી લેવલ મેનેજમેન્ટ જરૂરી છે. જી. ને સાથે જે કંઈક સારી રીતે પેશન્ટ માટે કામ થઈ શકે એ કરવું જોઈએ. ને આઉટ ઓફ બોક્સ. સર તમે સર તમારી લાઈફસ્ટાઈલ શું છે? તમે આટલી ઉંમર, તમારી એજ સર કેટલી પૂછી શકું? ના ના, કઈ વાંધો મને કઈ વાંધો નથી. હાવ ફીલ તમારી ઉંમર કેટલી થઈ? ના યુ ભાઈ તમને શું લાગે? બાયોલોજીકલ જોઈએ કે કેલેન્ડર? બાયોલોજીકલ લાગે કે 60 70 ની વચ્ચે હશો એમ. I am running 75. 75 yearsની એજ છે સર ની. 75 વર્ષ. It is biological, it is a calendar age. જી કેલેન્ડર એજ છે. No matter of number. તમારી લાઈફસ્ટાઈલ શું છે? Biological I am fit. તમે ફિટ રહેવા માટે તમે શું કરો છો? હા, ફિટ રહેવા માટે મોડરેટ એક્સરસાઇઝ, મોડરેટ એક્શન્સ ફ્રોમ એની ટોક્સિકન્ટ. જી. એટલે આલ્કોહોલ છે, ટોબેકો છે, બધા દૂર રહેવાનું. જી. ને તમે સવારે નાસ્તામાં નિયત સમયે ખાઈ લો. નાસ્તામાં શું ખાઓ છો સવારે? તમે હવે પર્સનલ વાત પર ઉતરી ગયા. હું ફાઈબર વધારે લઉં. દહીં છે, છાશ છે, મેઇન ખોરાક જ મારો એ છે. અચ્છા, દહીં અને છાશ ને ફાઈબર વાળી વસ્તુ, ફ્રૂટ્સ ને શાકભાજી વધારે, અને મિલેટ્સ વધારે, મિલેટ્સ ને વધારે ખાઓ. ફ્રૂટ છે, ગ્રીન સલાડ છે, ઇટ્સ કોમન થિંગ, બધા ઉપયોગી છે. અચ્છા. અને એટલે સુવાનું કેટલો કલાક સુવો છો? 7-8 કલાક તો સુઈ જ જવાનું. અને સર આટલી ઉંમરમાં બી તમે માઉન્ટેનિયરિંગ કરવા જાઓ છો એવું સાંભળ્યું છે. ઇટ ઇઝ માય હોબી. અચ્છા, તો હમણાં છેલ્લે કઈ પીક પર જઈને આવ્યા તમે? છેલ્લે ગંગોત્રીથી ગૌમુખ ગયો. અચ્છા. ગૌમુખથી તપોવન સુધી ગયો, પછી લેન્ડસ્લાઇડ હતો એટલે રિટર્ન થવું પડ્યું. અચ્છા. એટલે ટ્રેકિંગ કરો છો કે માઉન્ટેનિયરિંગ? ટ્રેકિંગ કરો છો. જી. નોટ માઉન્ટેનિંગ. એટલો હજુ સમય નથી મળ્યો ને નથી કરી. તો આપણી સાથે આજે એક કન્ટ્રોવર્શિયલ જે વાત હતી નવજોતસિંહ સિદ્ધુના પત્નીની કેન્સરથી મુક્ત થવાની, એની ઉપર આપણે ગુજરાતના, ખાસ કરીને સુરતના આપણા જે એક્સપર્ટ છે, જે વર્ષોથી આ આયુર્વેદ અને કેન્સર પર રિસર્ચ કરે છે અને સતત કરે છે, અને ઘણા બધા દર્દીઓને એમણે લાભ મેળવ્યો છે. દર્દીઓએ એમની દવાઓથી, એમની સારવારથી. એવા ડૉક્ટર રણજીતસિંહ સોલંકીને આપણે મળ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સર આપનો કે આપે સમય આપ્યો. અને હમણાં તો 75 વર્ષ છે, હજુ પણ વર્ષો સુધી, 100 વર્ષ સુધી, એનાથી વધારે વર્ષ સુધી લોકોની તમે સેવા કરો, લોકોને કેન્સરથી મુક્ત કરો, એવી શુભેચ્છા. તમે આશીર્વાદ આપો કે શ્રાપ આપો છો? શુભેચ્છા. થેન્ક યુ વિરંગભાઈ. થેન્ક યુ. ઇટ ઇઝ અ નાઇસ મીટિંગ.